જો આપણને મહારાજ સ્વામી મળ્યા એવી કોઈ મોટી વાત નથી. તમે ભવિષ્યમાં જણાશે ત્યારે કેટલો બધો આનંદ આવશે કે ના પૂછો વાત. અનંત અનંત જન્મ ધર્યા છે આપણે, પણ આ તમે જે બધું કરો છો એ જ કર્યું છે. હવે આ છુટકારો થાય હવે એટલે મહારાજ સ્વામીનો મહિમા સમજાય ને કોઈ બાકી ના રહે. એટલે આપણે હવે બીજું બધું મૂકીને સ્વભાવ સાથે કુસ્તી કરવાની છે. સ્વભાવ જ આપણને મારી પાડે. સ્વભાવ સાથે કુસ્તી કઈ રીતે કરવાની? ભગવાનના સંતના વચન એ પ્રમાણે આપણે રહીએ તો ગમે એવો બળવાન હોય ને તક પડી જાય તો એ દ્રષ્ટિ દ્વારા પડી જાય. આપણને આ કાઢીએ તો ગોટો વળીને ભાગી જાય. આપણને કાંઈ પણ નડે એ સ્વભાવ જ નડે. સ્વભાવથી નાના મોટા સ્વભાવ બધા ઠેઠ એકાંતિક થતા સુધી બધા સ્વભાવ નડે છે. કોઈને વિશેષ નડે, કોઈને 10-12 સ્વભાવ નડે કંઈ, પણ એકાંતિક થતા સુધી બધાને સ્વભાવ નડે. એ સ્વભાવ મુકાય. જો સ્વભાવ કહીએ કે પ્રકૃતિ કહીએ એ બે એક જ છે ને. સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો તો પ્રકૃતિ પુરુષ અક્ષરધામ, સ્વભાવથી પર અક્ષરધામ. એ સ્વભાવ મુકાય એટલે અહીંયા જ અક્ષરધામ. આવા જવાની વસ્તુ જ નથી. તમને આનંદ આવે. પણ ભગવાનની આજ્ઞા હોય, સ્વામીની આજ્ઞા હોય એ પ્રમાણે તપ કરવું. આજ્ઞા બહાર કોઈ ફળ નથી. ગમે એટલું તપ કરે, ગમે કરે, ઊંધો લટકે બધું, એનો કોઈ ફળ જ નથી આવ્યું. અને આજ્ઞામાંથી સ્વામીએ કહ્યું કે પ્રગટની આજ્ઞા એક આજ્ઞા કરોડ આજ્ઞા બરાબર છે. ટૂંકમાં કે કાંઈ બાકી નથી. બાકી એટલું જ છે, આ સ્વભાવ આપણને નડે છે. સ્વભાવ જો મુકાય અને એક સામટા ના મુકાય, એક સ્વભાવની ચોટલી પકડીએ તો સ્વભાવ મુકાય. એને ખાઈ ખપુચીને મંડીએ તો એ સ્વભાવ નડે નહીં. પણ બીજું બધું મંડીએ છે, પણ સ્વભાવ સાથે મંડવું જોઈએ એટલે કામ થઈ જાય. એટલે મહારાજે સરસ વાત કરી છે. આપણે આ કક્ષાએ જવાનું છે. નિશાન હોય ને, નિશાન જ ના હોય ક્યાં જાઓ, ક્યાં આટા માર્યા કરો. નિશાન એટલે આજે આપણે એકાંતિક નથી, પણ એકાંતિક ભક્ત થવું છે, એકાંતિક થવું છે એ નિશાન રાખવું. પછી એ દિશાએ જવાય. નિશાન ના હોય તો ભટક્યા જ કરે. પણ નિશાનમાં એકાંત મહારાજે વાત કરી. ગાન કરીને ભગવાન રીઝવવા એ ભક્તિ બને છે. ગાન કરીને ભગવાન રીઝવવા એ ભક્તિ બને છે. લોક રીઝવવા થાય તો ગાન વૃથા છે. આટલું જ. કોઈ ફળ નહીં. લૌકિક ફળ લોકો વાહ વાહ કરે, આવજો કરે. ભગવાનને રાજી કરવા. જો આ તાનસેન ગાતા હતા, પછી એમના એક ગાયું અકબર પાસે ગાયું. અકબર બહુ રાજી થયા. પછી કે તમે મારા પર શું રાજી થયો? મારા ગુરુ એ જે ગાય છે એને તુલે કોઈ ના આવે. તો કે આપણે ગોઠવીએ, એમને બોલાવો. એ ના આવે કે આપણે એની પાસે જવું પડે, ગુરુ પાસે. એ કંઈ તમારા વખાણ માટે ના આવે. એવું બધું
તો એ ગોઠવણ કરીને છાનામાના અકબર સાંભળે અને ગુરુ દેખાય, પણ ગુરુને અકબર ના દેખાય, એવું બધું એવી ગોઠવણ કરી. તો પછી મહારાજે કહ્યું, અરે તાનસેને કહ્યું કે તું આવું ગા ને. તો કે હું ગાઉં છું, લોક રીઝવવા ગાઉં છું, મારા ગુરુ ગાય છે, ભગવાન રીઝવવા ગાય છે, એટલે ફેર પડે છે. એટલે મહારાજે કહ્યું, ગાન કહીને રીઝવાય ભક્તિ બને છે, લોક રીઝવા થાય તો ગાન વૃથા છે. ગાન કે ધ્યાન તમે શીખો, પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એ ચારને હૃદયમાં ધારવા એ ગુણ ભાર છે. એકાંતિક ભક્ત થવું એ નિશાન રાખવું. આ સાધન સૌથી મોટું છે. ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ જ છે. ભગવાન રાજી થાય, દ્રઢ મૂળ. ભગવાન તો ઘણી રીતે રાજી થાય. ઓલા ગુણાતીતાન સ્વામી પાસે ઓલો નટ ગુલાટ ખાતો હતો, તે રાજી થઈ ગયા. ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી કોઈ રોકશે નહીં. પણ એટલે એ બધું કરીએ છીએ, પણ ભગવાનની પ્રસન્ન દ્રઢ મૂળ આ છે. મહારાજે ભક્ત ચિંતામણી લખી, એમાં દરેક પ્રકરણના અંતે શું લખ્યું? શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક એટલે મહારાજનો અવતાર જ આપણે એકાંતિક ભક્ત થવા માટે. તો નિષ્કાળ સ્વામી પણ એ જ વાત કહી, દરેક પ્રકરણના બીજું કંઈ આવે એ 2 લીટીમાં વાત કરે ને પછી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. તો મહારાજે કહ્યું, ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ છે. ભગવાનને રાજી કરવા હોય, દ્રઢ મૂળ. બીજા બધાથી રાજી થાય, એટલે ગુલાટ ખાલી રાજી થાય, પણ દ્રઢ મૂળ એટલે એકાંતિક ભક્ત થવું, એકાંતિક ભક્તિ પામવી, એમાં મહારાજ રાજી છે. પછી મહારાજ શું કહે છે? હે મારા વાલા સંતો, આ અમારો દ્રઢ સિદ્ધાંત છે, તે તમને કહું. બધું સત્સંગ જ આ એકાંતિક ભક્ત થવું એ સત્સંગ છે. પછી મહારાજ કે અમે ગામો ગામ વિચરણ કરીએ છીએ, હરિજનને મળીએ છીએ, નામ ગામ વ્યવહાર બધું પૂછીએ છીએ, સમય ભાઈને સંભાળીએ છીએ, જે મારી સેવા કરે છે તેને તત્કાળ ગ્રહણ કરીએ છીએ, હેત પ્રીત કરીએ. આ બધું જ મૂળને એકાંતિક ધર્મને, આ બધું મૂળને એકાંતિક ધર્મને દ્રઢ કરવા માટે જ કરીએ છીએ. આજે મહારાજ જે અમથા નથી કરતા, ચંચારા બધું આપણે કરીએ, તમને આપણે લાગે કે આપણે કરીએ, પણ ભગવાન તો એને એકાંતિક ધર્મમાં ફેરવી નાખે, એકાંતિક ભક્તિમાં ફેરવી નાખે. આ બધું જ મૂળને એકાંતિક ધર્મ કરાવવા માટે કરીએ છીએ. ઠેર ઠેર સ્વાગત, સન્માન ને અનંત શોભા કરો છો તે સ્વીકારીએ છીએ. નિયમ પ્રકરણ વારંવાર ફેરવીએ છીએ. અમારું ખાવું, પીવું, ઓઢવું, પાથરવું આ બધું મૂળને ધડાવવા માટે છે. મોટા રાજાઓએ પોતાના મહેલમાં અમને પધરાવ્યા, પૂજા સન્માન કર્યા, રાજપાટ કરી દેવા લાગ્યા, પણ અમે એ બધાનો ત્યાગ કરી દીધો. વનમાં વિચર્યા, ક્યારેક રસ લીધો ને ક્યારેક તજી દીધો. આ બધા ચરિત્રોને તપાસીને દેખશો તો માલુમ પડશે કે મૂળ એકાંતિકી ભક્તિનું પોષણ કરવાનો જ અમારો હેતુ છે. મહારાજ જે કરે છે, જે લીલા કરે, આ શાસ્ત્રીમાં, યોગી આબા, પ્રમુખ સાહેબમાં જે કરે છે અમથા નથી કરતા. આપણને દેખાય પણ એ કરે છે આટલા માટે. એકાંતિક ધર્મ સિદ્ધ થાય, એકાંતિક પણ આવે એટલે ગમે ત્યાંથી શરૂ કરો.
નડિયાદથી કે અમદાવાદથી કે રાજકોટથી ગંડ, પણ છેવટે એક જગ્યા અક્ષરધામમાં પહોંચવાનું છે. એટલે આ મહારાજે આપણને બધાને, કોઈ નાના બાળકો છે એ નૃત્ય કરે, આ કરે, બીજું બધું કરે, પણ બધાને એકાંતિક ભક્ત બનાવવાના છે, એ જ મહારાજે કહ્યું છે. એટલે આપણને ખબર ના પડે કે આપણે આવ્યા ને બધું કર્યું, જે હાહાગડથલ આપણે બધું કર્યું, પણ ભગવાને એને એકાંતિક ભક્તિમાં ફેરવી નાખે. એટલે આપણે બહુ ભાગ્યશાળી. કોઈ જગ્યામાં એકાંતિક ધર્મ, બધી વાતો લખી છે શાસ્ત્રોમાં, પણ મૂર્તિમાન મહારાજે તો એ જ વાત પકડી, એકાંતિક ભક્તો બનાવ, અને અસંખ્ય ઢગલાબંધ ભક્તો, એકાંતિક ભક્તો બનાવ્યા, અને આજે ચાલુ છે. અને આપણે બધી એ ગોઠવણી કરી છે કે તમે તમારું કામ કરો. એટલે ભગવાનને રીઝવવા એ મૂળ, ભગવાનને સંતને રાજી કરવા, અને પછી એમાંથી જે પરિણામ આવે એ એકાંતિક ભક્તિમાં પરિણમે. સદાનંદ સ્વામી મહારાજ.